તો આ તરફ વડોદરામાં 45 વર્ષીય નરાધમની વિકૃત કરતૂત સામે આવી। રોડ ક્રોસ કરાવ્યા બાદ એક બાળાને હોઠ ઉપર બચકા ભર્યા હતા। બાળાને રોડ ક્રોસ કરાવી દઈશ તેવો વિશ્વાસમાં લઈને તેને કૃત્ય આચર્યું। ખિસકોલી સર્કલ વાળા રોડ પાસેનો આ બનાવ છે, જેમાં ફરિયાદના આધારે નરાધમ રવિ વાઘેલા ઝડપાઈ ગયો છે। વડોદરામાં 45 વર્ષીય ઈસમે 10 વર્ષની બાળકી પર નજર બગાડી। અંદાજિત 10 વર્ષની બાળાને રોડ ક્રોસ કરાવી અને વિશ્વાસમાં લીધી અને ત્યારબાદ તેના હોઠ ઉપર બચકા ભર્યા હતા। જો કે ફરિયાદના આધારે આ જે નરાધમ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આખરે રવિ વાઘેલા પોલીસ પકડમાં આવી ગયો છે। હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ છેડતી છે અને આ પ્રકારે બાળકીઓ પર આ રીતે નજર બગાડવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, જે એક ચિંતાજનક બાબત છે। 45 વર્ષીય વિકૃત માનસિકતા ધરાવતો જે રવિ વાઘેલા છે તે રસ્તા ઉપર એક 10 વર્ષની બાળકીને જોઈને તેને નજર બગાડી હતી અને રોડ ક્રોસ કરાવી આપવાની તેને વિશ્વાસમાં લીધી। ત્યારબાદ તેને રોડ ક્રોસ કરાવી અને તેના હોઠ ઉપર બચકા પણ ભર્યા।